નમસ્તે બાળકો, આગળ વધીએ ચેપ્ટરની એક લાસ્ટ ઘટના. આગળ બે ઘટના આપણે જોઈએ, પેલું વ્યતિકરણ, વિવર્તન અને લાસ્ટ જે ઘટના છે એ છે ધ્રુવીભવન, જેને પોલેરાઇઝેશન કહેવાય. ઘટના શરૂ કરીએ એના પહેલાં આપણે પ્રકાશ માટે હાઇગેન્સે જે વાદ રજૂ કર્યો હતો એ વાદની થોડી જો વાત કરીએ તો હાઇગેન્સની થિયરી પ્રમાણે પ્રકાશ છે યાંત્રિક તરંગો છે અને સંગત તરંગો છે. યાંત્રિક તરંગો એટલે શું? તો કે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે. પછી બીજું સંગત તરંગ એટલે શું? તો કે એના દોલનો જે છે એ તરંગ પ્રસરણને સમાંતર થતા હોય, તરંગ પ્રસરણની દિશામાં થતા હોય. તો આ બંને ધારણાઓ છે, આ વાદ છે એ કોની થિયરી પ્રમાણે હતા? હાઇગેન્સની થિયરી પ્રમાણે. પછીથી પ્રેક્ટિકલ થયા અને એવું સાબિત થયું કે હકીકતમાં પ્રકાશના તરંગો છે બિનયાંત્રિક તરંગો છે. બિનયાંત્રિક તરંગો એટલે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. તો એ હકીકત છે કે પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે. હકીકતમાં એ સમયે એ જવાબ આપવા માટે હાઇગેન્સે એવું કીધું હતું કે આખું બ્રહ્માંડ છે ઈથરથી બનેલું છે. ઈથર એક પાતળું એકદમ મીડિયમ, પણ એ પછી વાદ છે એ ખોટો સાબિત થયો હતો. પણ એવું પ્રેક્ટિકલી આપણે સાબિત કર્યું કે પ્રકાશને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. એટલે પ્રકાશના તરંગો એ કેવા છે? બિનયાંત્રિક તરંગો. અને સંગત નથી, એ કેવા તરંગો છે? લંબગત તરંગો છે. આ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે આ થિયરીથી હાઇગેન્સની. હવે લંબગત તરંગોનો મતલબ અહીંયા આપણે કેવી રીતે કરવાનો જુઓ તમે. આપણને ખ્યાલ છે કે પ્રકાશના તરંગ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે, બરાબર? વિદ્યુત ચુંબકીય તરંગ કે જેની અંદર તરંગ પ્રસરણની દિશાને લંબ બે સદિશો એકબીજાને લંબ રહીને એક જ સમતલમાં દોલન કરતા હોય. આ બે તરંગ સદિશો કયા કયા હશે? તરંગ સદિશો નહીં, પણ આ બંને સદિશો કયા હશે? તો કે E અને B, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. તો આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. ધારો કે આ ડાયરેક્શનમાં તરંગ આગળ વધે છે ધન x દિશામાં, તો E સદિશ છે એ ધારો કે આ ડાયરેક્શનમાં દોલન કરતું હોય તો B સદિશ છે આવી રીતે દોલન કરતું હશે. આ સદિશ B, આ બંને એકબીજાને કેટલા ડિગ્રી પર હશે? 90 ડિગ્રી પર. આ બંને એક જ સમતલમાં હશે, જે કોને લંબ હશે? તો કે તરંગ પ્રસરણની દિશાને. તો આવી રીતે કંઈક એ તરંગો છે એ આગળ વધતા હોય. આ ધારો કે E સદિશ છે, તમારી સામે રાખો, આ E સદિશ છે, આ B સદિશ છે, આ આવી રીતે દોલન કરે છે અને આ આવી રીતે દોલન કરે છે. એમ કરતા કરતા બંને ક્યાં વધતા હોય? તો કે આગળ વધતા હોય. માધ્યમ હોય તો પણ ચાલે, માધ્યમ ન હોય તો પણ ચાલે. એટલે આપણે એને કેવા તરંગો કહીએ છીએ? બિનયાંત્રિક તરંગો કહીએ છીએ. હવે આ દર્શાવવાનું કારણ એ છે કે આપણે ધ્રુવીભવનની ઘટનાની અંદર પ્રકાશને રિપ્રેઝેન્ટ કરવો પડશે. તો પ્રકાશને રિપ્રેઝેન્ટ કરવા માટે મારી પાસે બે સદિશ છે. કયા સદિશ દ્વારા આગળ વધવાનું છે? તો સદિશ E જે છે એને પ્રકાશના સદિશ કહેવાય, પ્રકાશ સદિશ. જનરલી પ્રકાશની ઘટના છે આપણને ખ્યાલ છે વિદ્યુત સાથે સંકળાયેલી છે, મેગ્નેટ સાથે સંકળાયેલી નથી. તો એ કારણોસર પણ આપણે પ્રકાશને જ્યારે રિપ્રેઝેન્ટ કરવો હોય તરંગ તરીકે, ત્યારે આપણે કોનું સમીકરણ લખવાના છીએ? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સમીકરણ લખવાના છીએ. ધારો કે હું કહું કે પ્રકાશના તરંગનો કંપ વિસ્તાર, તો એ કયા ક્ષેત્રનો કંપ વિસ્તાર થશે? તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો કંપ વિસ્તાર થશે. આ ઘટનાની અંદર ક્યાંય આપણે ચુંબકીય ક્ષેત્રને ઉપયોગમાં લેવાના નથી. તો માત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડને ઉપયોગમાં લેવાના હોય તો એ તો ખબર જ છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હંમેશા તરંગ પ્રસરણને કેટલા ડિગ્રીએ દોલન કરતું હોય. તો ધારો કે તરંગ છે એ આ દિશામાં આગળ વધે છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એને કેટલા ડિગ્રીએ? તો કે 90 ડિગ્રી પર દોલન કરતું હશે. ડાયરેક્શન ફિક્સ નથી. મે બી આ ડાયરેક્શનમાં ગતિ કરી શકે છે, આ ડાયરેક્શનમાં ગતિ કરી શકે છે, આ ડાયરેક્શનમાં ગતિ કરે છે, બધી જ દિશાઓમાં ગતિ કરી શકે છે. એક સાથે વધારે તરંગ ગતિ કરતા હશે તો એક જ પરમાણુમાંથી નીકળતું તરંગ હશે તો કોઈ એક જ તમને સદિશ મળશે. પણ એવું પોસિબલ નથી. જ્યારે ઉદ્ગમમાંથી પ્રકાશ બહાર નીકળે છે ત્યારે એકચ્યુઅલમાં ઘણા બધા પરમાણુમાંથી બહાર આવતો પ્રકાશ હોય. એટલે એક કિરણપુંજની અંદર સદિશો, E સદિશો કેવી રીતે દોલન કરે છે એના પરથી બે પ્રકારના પ્રકાશ તમારી સામે આવે. એક અધ્રુવીભૂત પ્રકાશ અને એક ધ્રુવીભૂત પ્રકાશ. પેલા બંનેને આપણે સમજી લઈએ. આપણે કઈ ઘટનાનો અભ્યાસ કરવાનો છે? ધ્રુવીભવન એટલે કે પોલેરાઇઝેશનનો અભ્યાસ કરવાનો છે. તો પેલા બે શબ્દો આપણે મગજમાં ક્લિયર કરી લઈએ. એમાં એક છે અધ્રુવીભૂત પ્રકાશ. અચ્છા, અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય સમજો. એમાં લખેલું છે સદિશ E ના દોલનો એક જ સમતલમાં બધી જ દિશામાં દોલન થતા હોય. એટલે E સદિશો જે છે એને આપણે જો આકૃતિ ડ્રો કરીએ, ધારો કે આ તરંગ પ્રસરણની દિશા છે, આ ડાયરેક્શન કઈ છે? તો કંઈ હું લખી દઉં તરંગ પ્રસરણ. તરંગ પ્રસરણ એટલે પ્રકાશ આ ડાયરેક્શનમાં આગળ વધે છે. તો E સદિશો આ ડાયરેક્શનને લંબ જ દોલન કરવાના છે, બરાબર? એ તો અહીંયા આપણે સાબિત કરેલું છે ઓલરેડી. આ તરંગ પ્રસરણની દિશા છે. તો હવે તરંગ પ્રસરણને લંબ એવું એક સમતલનો વિચાર કરું. તો ધારો કે એ સમતલ છે, આ ધારો કે આ એક સમતલ છે જે તરંગ પ્રસરણની દિશાને લંબ છે. ધારો કે આ એક સમતલ. જો આ સમતલની અંદર E ના દોલનો, ઇલેક્ટ્રિક ફિલ્ડના દોલનો
બધી જ દિશામાં થતા હોય તો એ પ્રકાશને કેવો પ્રકાશ કહેવાય? અધ્રુવીભૂત. બધી જ દિશામાં થતા હોય ઇન ધ સેન્સ કેવી રીતે હશે? ધારો કે ઈ સદિશો છે આવી રીતે દોલન કરતા હશે, અથવા તો આવી રીતે દોલન કરતા હશે, અથવા તો આવી રીતે દોલન કરતા હશે, અથવા તો આવી રીતે દોલન કરતા હશે, આવી રીતે દોલન કરતા હશે. સમતલ એનું એ જ હશે, પણ ઈ સદિશો 360 ડિગ્રીએ દોલન કરતા હોય. એટલે આપણે સમજી લઈએ, ધારો કે આ એક સમતલ છે, આ સમતલ, તો કોને લંબ છે આ સમતલ? તો કે તરંગ પ્રસરણની દિશા, તરંગ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે. તો આ સમતલની અંદર ઈ સદિશો આવી રીતે દોલન કરી શકે, આવી રીતે દોલન કરી શકે, આવી રીતે દોલન કરી શકે, આવી રીતે દોલન કરી શકે. કોઈ એક ઈ સદિશ નહીં હોય. આ જે એક કિરણપુંજ હશે, અંદર ઘણા બધા તરંગોનો સમૂહ હશે, કેમ કે એક પરમાણુમાંથી ક્યારે પ્રકાશ આવવાનો નથી. તો ઘણા બધા પરમાણુમાંથી જ્યારે પ્રકાશ આવતો હોય તો તમને એક ઈ સદિશ નહીં મળે, ઘણા બધા ઈ સદિશ મળે છે. જો આ બધા જ ઈ સદિશો બધી જ દિશાઓમાં દોલન કરતા હોય તો જે પ્રકાશ તૈયાર થાય એને કયો પ્રકાશ કહેવાય? અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. હવે ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? તો કે ઈના દોલનો એક જ સમતલમાં એક જ દિશામાં થતા હોય. એ પણ આપણે જોઈએ. દાખલા તરીકે આ તરંગ પ્રસરણની દિશા, હવે લખતો નથી ગુજરાતીમાં, તરંગ પ્રસરણની ડાયરેક્શન. એક એને લંબ સમતલનો આપણે વિચાર કરીએ તો આ એક એને લંબ સમતલ. તરંગ પ્રસરણને કેટલા ડિગ્રી હશે? 90 ડિગ્રી પર. હવે જો ઈ સદિશના દોલનો બધી જ ડાયરેક્શનની જગ્યાએ કોઈ પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનમાં થાય છે, આવી રીતે હું સેમ્પલના 3 ઈ સદિશો ડ્રો કરું, તો આને આપણે કેવો પ્રકાશ કહી શકીએ? અધ્રુવીભૂત પ્રકાશ કહી શકીએ. સામાન્ય જેટલા પણ ઉદ્ગમમાંથી પ્રકાશ આવે છે એ બધા જ પ્રકાશ કેવો હોય? તો કે અધ્રુવીભૂત પ્રકાશ હોય. સૂર્ય સાથે, સૂર્યમાંથી જે પ્રકાશ આવે એ પણ કેવો હશે? તો કે અધ્રુવીભૂત. કેમ કે એની અંદર જે ઈ સદિશો છે એ કોઈ એક ડાયરેક્શનમાં દોલન કરતા નથી. દાખલા તરીકે અહીંયા હું તમને કહું તો ખૂબ સિમ્પલ રીતે આપણે સમજી શકીએ. જુઓ, ધારો કે પ્રકાશ છે આ ડાયરેક્શનમાં આગળ વધે છે, ધન દિશામાં, જે મેં અહીંયા દર્શાવી છે. તો ઈ સદિશો છે, જેટલા પણ ઈ સદિશો છે 10, 15, 20 જેટલા હશે, બધા જ આવી રીતે દોલન કરતા હશે. બાજુમાં, એની બાજુમાં, બીજી કોઈ દિશા હશે નહીં. જેટલા પણ ઈ સદિશો છે તરંગ પુંજની અંદર, આ બધા જ ઈ સદિશો જો પર્ટિક્યુલર એક જ દિશામાં દોલન કરતા હોય, પછી ભલે આગળ વધે પણ દોલનની ડાયરેક્શન બદલાશે નહીં. તો એને આપણે કેવો પ્રકાશ કહી શકીએ? ધ્રુવીભૂત પ્રકાશ કહી શકીએ. હવે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશમાં મેળવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. એક પ્રકારની પ્રક્રિયા છે કે જે તમને શું કરીને આપે છે? તો કે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરીને આપે છે. અને જે વસ્તુ દ્વારા આપણે આ એચીવ કરીએ એને કહેવાય પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ. એટલે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ આપતી જે રચના છે એને શું કહેવાય? પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ. આપમેળે ક્યારે એવું પોસિબલ નથી. તમે ઘણીવાર પોલેરોઇડ ગ્લાસ પણ જોયેલા હશે માર્કેટની અંદર. ઘણીવાર સૂર્યપ્રકાશથી બચવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ, અથવા તો રાત્રે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે એ પ્રકારના ગોગલ્સ પહેરીએ તો આગળથી જે પ્રકાશ આવતો હોય એનો એક સાથે જથ્થો આપણી આંખમાં પ્રવેશે નહીં અને આંખ છે અંજાઈ જતા આપણે બચી શકીએ. મોટી જે ફોર વ્હીલો હોય છે, BMW છે, મર્સિડીઝ, એનો જે ફ્રન્ટ ગ્લાસ હોય છે એ સંપૂર્ણ પોલેરોઇડ હોય છે, જેથી કરીને રાત્રે ડ્રાઇવિંગ વખતે અથવા તો ઉનાળામાં બપોરનું તમે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે તમારી આંખને ઠંડક મળે, બહુ બધો પ્રકાશનો જથ્થો તમારી આંખમાં પહોંચે નહીં. તો ધ્રુવીભૂત પ્રકાશમાંથી અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ધ્રુવીભવન. અને આ જેના દ્વારા આપણે મેળવીએ છીએ એને શું કહેવાય? પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ. કુદરતની અંદર મળી આવતું એક પદાર્થ છે, દાખલા તરીકે ટુર્મેલિન, એ જનરલી આના માટે ઉપયોગ થાય છે અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે. હવે તમે જુઓ અહીંયા ઈ સદિશો છે બધી જ ડાયરેક્શનમાં દોલન કરે છે. આ કયા સદિશો છે? તો કે ઈ સદિશો છે. અને અહીંયા કોઈ પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનમાં દોલન કરે છે. તો જે તીવ્રતાની આપણે વાત કરીએ તો તીવ્રતા આપણે તરત ખ્યાલ આવી જશે કે બધી જ ડાયરેક્શનમાં જ્યારે દોલન થતા હશે ત્યારે તીવ્રતા વધારે હશે. પર્ટિક્યુલર એક ડાયરેક્શનમાં દોલન થતા હશે તો તીવ્રતા કેવી હશે? ઓછી હશે. આ ધ્રુવીભૂત પ્રકાશનો બહુ બધી જગ્યાએ સાયન્સમાં ઉપયોગ થાય છે, એટલે આપણે આ ઘટના ભણીએ છીએ. આપણને અધ્રુવીભૂત પ્રકાશ કંઈ ઉપયોગમાં આવતો નથી. સાયન્સ લેવલે જે પ્રેક્ટિકલ થાય છે, કોન્સન્ટ્રેશન ચેક કરવા માટે, ત્યાં આગળ જનરલી કયા પ્રકાશનો ઉપયોગ થાય છે? ધ્રુવીભૂત પ્રકાશનો ઉપયોગ થાય છે. હવે તીવ્રતાની જો આપણે વાત કરીએ તો આપણે અલગ અલગ કેસ જોઈએ. ધારો કે કેસ નંબર 1, પ્રકાશ છે ધારો કે આવી રીતે આગળ વધે છે, બરાબર? સમજતા જજો. હવે હું અધ્રુવીભૂત પ્રકાશના ઘણા બધા ઈ સદિશો વડે ડ્રો કરીશ, બરાબર?
તો ધારો કે આ જે પ્રકાશ છે એ અધ્રુવીભૂત છે, આ પ્રકાશ કેવો છે? અધ્રુવીભૂત. હવે મેં તમને કીધું અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂતમાં જે કન્વર્ટ કરીને આપણને આપે એને કહેવાય પોલેરોઇડ. તો ધારો કે આપણે વચ્ચે એક રાખીએ પોલેરોઇડ, ધારો કે આવો પોલેરોઇડ આપણે રાખી દીધો, બરાબર. હવે શું થશે એ તમે જુઓ. દાખલા તરીકે ટુર્મેલિનની પ્લેટ આપણે લખીએ પોલેરાઇઝર, પોલેરાઇઝર અથવા પોલેરોઇડ. આપણે તીવ્રતાની વાત કરવી છે. તો પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડમાંથી હવે જે ઈ સદિશો બહાર નીકળવાના છે ને એ કંઈક આવી રીતે દોલન કરે છે. ધારો કે પર્ટિક્યુલર કોઈ એક ડાયરેક્શનનો આપણે વિચાર કરીએ તો આ પ્રકાશ હવે આપણા માટે કેવો થઈ જશે? ધ્રુવીભૂત થઈ જશે. આમાં જો ઈ સદિશના દોલનો બધી જ ડાયરેક્શનમાં છે, જ્યારે આમાં માત્ર પર્ટિક્યુલરલી એક જ ડાયરેક્શનમાં હશે. બધી ડાયરેક્શનમાં હોય કે એક જ ડાયરેક્શનમાં પણ હોય કોને? તો કે તરંગ પ્રસરણની દિશાને લંબ હશે. તો આ પ્રકાશ કેવો થઈ જશે? ધ્રુવીભૂત. તમને એવું મન થાય કે આવી રીતે જ કેમ દોલન કરે? એવું જરૂરી નથી. દાખલા તરીકે 5 સદિશો છે, 4 સદિશોનો આપણે વિચાર કરીએ, આ 4 સદિશો, તો આવી રીતે દોલન કરી શકે પર્ટિક્યુલર એક ડાયરેક્શનમાં, આવી રીતે આમ, અથવા આવી રીતે દોલન કરી શકે, અથવા આવી રીતે દોલન કરી શકે, પણ બધા જ એક જ સાથે કોઈ એક જ ડાયરેક્શનમાં દોલન કરતા હોય. હવે અહીંયા તમે જુઓ અત્યારે દોલનો છે કંઈક આવી રીતે થાય છે, આવી રીતે આમ આમ દોલનો થાય છે. અહીંયાથી નીકળે ત્યારે બધી જ ડાયરેક્શનમાં હશે, આપાત થાય બહાર નીકળે ત્યારે ડાયરેક્શન કેવી થઈ જશે? ફિક્સ. તો જે અક્ષને સમાંતર આ ઈ સદિશો બહાર નીકળે છે એ અક્ષને કહેવાય દગ અક્ષ. શું કહેવાય? તો કે દગ અક્ષ. દાખલા તરીકે આને સમાંતર છે તમે જુઓ તો આ જે છે એને દગ અક્ષ કહેવાય, અને ઇંગ્લિશમાં એને પાસ એક્સિસ કહેવાય, દગ અક્ષ. યાદ રાખો, ટુર્મેલિન પ્લેટ અથવા તો પોલેરાઇઝરમાંથી જે ઈ સદિશો બહાર નીકળે એના દોલનો કોને સમાંતર હોય? હંમેશા દગ અક્ષને સમાંતર હોય. તો બાકી બધા ઈ સદિશોનું શું થાય? તો કે આ પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ, દાખલા તરીકે ટુર્મેલિન પ્લેટ, એના દ્વારા શોષણ થઈ જાય. આ ટુર્મેલિન પ્લેટ એની દગ અક્ષને સમાંતર જે ઈ સદિશોના દોલન હશે એ જ પસાર થવા દેશે, બાકી બધાનું શું કરી લેશે? તો કે શોષણ કરી લેશે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આ ઈ સદિશ તો ધારો કે ત્રાંસો આના પર સંપાત થાય છે, તો એ સમયે તમારે એ ઈ સદિશોના બે ઘટક કરવાના. હું તમને એ ઘટક કરીને સમજાવું છું. દાખલા તરીકે અધ્રુવીભૂત પ્રકાશ છે એ કોઈ ટુર્મેલિન પ્લેટ પર સંપાત થાય છે. ધારો કે એ ઈ સદિશોના દોલનો આવી રીતે છે, અને જે ટુર્મેલિન પ્લેટ છે એની દગ અક્ષ છે આ કઈ છે? તો કે દગ અક્ષ છે. તો હવે એ સમયે ધારો કે આ એંગલ થીટા હોય તો આના બે ઘટકો કરવાના. ઈ સદિશના કેટલા ઘટકો કરવાના? બે ઘટક કરવાના. એક આ ડાયરેક્શનમાં ઘટક જશે અને એક આ ડાયરેક્શનમાં ઘટક જશે ને. ધારો કે આ ઘટક છે એને આપણે કહીએ ઈ સાઇન થીટા, આ ઘટક કયો થઈ જશે? ઈ કોસ થીટા. ટુર્મેલિન પ્લેટ અથવા તો પોલેરાઇઝર એની દગ અક્ષને લંબ જે ઘટક છે એનું શોષણ કરી લે, એને સમાંતર જે ઘટક છે એને બહાર નીકળવા દેશે. તો એની લંબ ઘટક કયો થઈ જશે? ઈ સાઇન થીટા. આનું શું થઈ જશે? તો કે આનું શોષણ થઈ જશે. બહાર કોણ નીકળી જશે? તો કે દગ અક્ષને સમાંતર જે ઘટક હશે તે. તો ઓન એન એવરેજ કેવું થશે? તો કે જો તમારો અધ્રુવીભૂત પ્રકાશ પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ પર આપાત થતો હશે તો એના અડધા ઈ સદિશો છે એનું કોના દ્વારા શોષણ થઈ જશે? તો કે પોલેરાઇઝર દ્વારા શોષણ થઈ જશે. એટલે તમને જે બહાર મળે છે એ તીવ્રતા એવરેજ કેટલી થઈ જશે? તો કે અડધી થઈ જશે. ધારો કે અહીંયા આગળ I0 તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત થાય છે, પણ આ કેવો છે? અધ્રુવીભૂત. તો અહીંયાથી બહાર નીકળે ત્યારે કેવો થઈ જશે? તો કે I0 / 2 જેટલો. સમજમાં આવે છે? ફરી રિપીટ કરું છું, આ યાદ રાખવાનું છે, એક્ઝામ્પલ માટે બહુ મહત્વનું. જો પોલેરાઇઝર પર I0 જેટલો પ્રકાશ આપાત થતો હોય તો એ પોલેરાઇઝર એ પ્રકાશની તીવ્રતા કેટલી કરી નાખે? તો કે અડધી કરી નાખે. કેમ? તો કે અડધા ઈ સદિશોનું લગભગ શોષણ થઈ જશે, અડધા જ ઈ સદિશો છે એ દગ અક્ષને સમાંતર બહાર નીકળશે. ઈ સદિશોની સંખ્યા જ ઘટી ગઈ તો તીવ્રતામાં પણ શું થઈ જશે? ઘટાડો થઈ જશે. હવે ધારો કે આ પ્લેટ પર તમે જે આપાત કરો છો એ પ્રકાશ ધ્રુવીભૂત જ છે. કેવો પ્રકાશ છે? કેસ 2 ની આપણે વાત કરીએ. કેસ 2, બરાબર. જો બરાબર સમજતા જજો, બહુ મહત્વની વસ્તુ છે. ધારો કે જે ઈ સદિશો છે એ ઓલરેડી આવી રીતે, તો આ કેવો પ્રકાશ થઈ ગયો? ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો. હવે પછી આપણે વચ્ચે રાખી દઈએ એક પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ. તો ધારો કે આ એક પોલેરોઇડ, પણ એની જે દગ અક્ષ છે એ હવે આવી રીતે છે. દગ અક્ષ કોને લંબ છે? તો કે આને લંબ છે.
એટલે ઈ સદિશો આવી રીતે ધારો કે દોલન કરે છે તો આ જે ટુર્મેલિન પ્લેટ છે ને દગ અક્ષ આમ લંબ છે આવી રીતે. ધારો કે ઈ સદિશો આમ દોલન કરે છે તો આ જે પ્લેટ છે એને હું 90 ડિગ્રી પર રોટેટ કરાવું તો દગ અક્ષ કેવી થઈ જશે? હોરિઝોન્ટલ થઈ જશે. પહેલા કેવી હતી? વર્ટિકલ. આ દગ અક્ષ છે, આ ઈ સદિશોના દોલન છે. હવે બધા જ ઈ સદિશો છે એક જ દિશામાં દોલન કરતા છે કેમ કે પ્રકાશ કેવો છે? અધ્રુવીભૂત. તો મેં તમને કીધું ટુર્મેલિન પ્લેટ દગ અક્ષને લંબ જે ઘટક છે બધાનું શોષણ કરી છે. તો ધારો કે આની તીવ્રતા I0 હોય, આપણે એવું ધારીએ આની તીવ્રતા I0 હોય તો કેવું થશે? જુઓ તમે, આ દગ અક્ષ છે, આ ઈ સદિશો છે. હવે જેટલા ઈ સદિશો આના પર સંપાત થાય બધા જ કેવા હશે? તો કે આ દગ અક્ષને 90 ડિગ્રી પર હશે તો આ બધાનું શોષણ થઈ જશે. એનો મતલબ કે ટુર્મેલિન પ્લેટની બહાર તમને કોઈ પ્રકારની તીવ્રતા મળશે નહીં. બહાર તીવ્રતા અહીંયા આગળ કેવી થઈ જશે? I = 0. તમને તીવ્રતા મળે ક્યારે? તો કે જો ઈ સદિશ અથવા ઈ સદિશનો કોઈ ઘટક કોને સમાંતર હોય? દગ અક્ષને સમાંતર હોય. કેમ કે ટુર્મેલિન પ્લેટ અથવા તો પોલેરાઇઝર અથવા તો પોલેરોઇડ કેવા ઈ સદિશોને પોતાનામાંથી પસાર થવા દેશે? જે પોતાની દગ અક્ષ અથવા તો પાસ એક્સિસને જે સમાંતર હોય તે. અહીંયા દગ અક્ષ અને આ ઈ સદિશ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. તો આ બધા જ ઈ સદિશોનો કોના દ્વારા શોષણ થઈ જશે? તો કે આ પોલેરાઇઝર દ્વારા શોષણ થઈ જશે. બહાર તમને કોઈ પ્રકારની તીવ્રતા મળશે નહીં. તીવ્રતા કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો થોડું આટલું નોટ ડાઉન કરો, પછી આપણે વિશેષ દાખલાઓ જોઈએ. આગળ જોઈએ ચેપ્ટરની સૌથી આઈએમપી થિયરી. એક નાનું ઇક્વેશન જ છે જે આપણે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. માલસનો નિયમ. આપણને એ ખ્યાલ આવી ગયો કે ટુર્મેલિન પ્લેટ પર જો તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તો બહાર નીકળતો પ્રકાશ કેવો હોય? ધ્રુવીભૂત. પણ આની ગેરંટી શું? આપણને કેમ ખબર પડે કે એ પ્લેટમાંથી જે પ્રકાશ બહાર નીકળશે ધ્રુવીભૂત પ્રકાર છે? આપણે કાંઈ ઈ સદિશોના દોલનો જોઈ શકવાના નથી. તો મારી પાસે એવી કંઈક અરેન્જમેન્ટ હોવી જોઈએ કે જે મને સાબિત કરીને આપે કે પહેલી ટુર્મેલિન પ્લેટમાંથી જે પ્રકાશ બહાર આવે છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. તો માલસના નિયમનો જનરલી ઉપયોગ ક્યાં થાય? તો કે ધ્રુવીભૂત પ્રકાશ છે કે નહીં એ ચેક કરવા માટે. તો આપણી પાસે પહેલા ધારો કે અધ્રુવીભૂત પ્રકાશ છે અને આપણે પોલેરાઇઝર પર આપાત કરીએ તો આમાંથી બહાર નીકળતા પ્રકાશનો આપણે અભ્યાસ કરવાનો છે કે એ ધ્રુવીભૂત છે કે નહીં. તો અહીંયા પોલેરાઇઝર ધારો કે એ છે તો એની દગ અક્ષ છે એ કોને લંબ છે? તો કે આને. અને આ પોલેરાઇઝર અથવા તો એનાલાઇઝર છે B. તો પોલેરાઇઝરમાંથી જે ઈ સદિશો બહાર નીકળે છે એ કોને સમાંતર હશે? તો કે પોલેરાઇઝરની દગ અક્ષને સમાંતર હશે. અહીંયા જે ઈ સદિશો છે એ બધી દિશામાં દોલન કરે છે. લાઈક આવી રીતે આમ સંપાત થાય તો બહાર નીકળતા ઈ સદિશો માત્ર કઈ તરફ દોલન કરતા હશે? તો કે આ A ની દગ અક્ષને સમાંતર, એટલે આવી રીતે. આપણે એવું ધારીએ કે અહીંયા જે તીવ્રતા છે એ છે I0. જે બહાર નીકળે છે પહેલાની એ તીવ્રતા કેટલી છે? I0. અહીંયા તીવ્રતા કેટલી છે અત્યારે આપણને ખબર નથી. પછી હું તમને આખી એક ચેઇન પણ સમજાવીશ કે કેવી રીતે તીવ્રતાને તમારે ચેન્જ કરવાની છે. અત્યારે આપણે આ ચેક કરવું છે કે આ પ્રકાશ ધ્રુવીભૂત છે કે નહીં. તો બહાર નીકળતા પોલેરાઇઝરમાંથી બહાર નીકળતો પ્રકાશ છે એની તીવ્રતા કેટલી? I0. હવે ધારો કે બીજું એક પોલેરાઇઝર જેનું નામ શું છે? એનાલાઇઝર. આ એક પ્રકારનું પોલેરાઇઝર જ હોય છે, બંનેની સેમ રચના હોય છે. ફેર કેટલો ખાલી? તો કે એનાલાઇઝર જે છે એને પોલેરાઇઝરની દગ અક્ષ સાથે આપણે થીટા ખૂણે રાખીએ છીએ. જો આ દગ અક્ષ કોની છે? તો કે આ દગ અક્ષ A ની થઈ જશે આવી રીતે. જો છે આ બંને સમાંતર તો એની સાથે આ કેટલો ખૂણો બનાવે છે? તો કે થીટા જેટલો ખૂણો બનાવે છે. એટલે બીજું એક પોલેરાઇઝર જેનું નામ એનાલાઇઝર શું કામ છે? તો કે એનાલાઇઝ કરે છે, આ વિશ્લેષણ કરે છે. કોનું? તો કે આ પ્રકાશ ધ્રુવીભૂત છે કે નહીં. એટલે આપણે એને શું નામ આપ્યું છે? એનાલાઇઝર આપ્યું છે. એનાલાઇઝરનું કામ જનરલી શું હોય? એનાલાઇઝ કરવાનું, ચેક કરવાનું સાચું છે કે ખોટું. તો બીજો એક પોલેરોઇડ B કે જે પહેલાની દગ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. હવે શું થશે? તો કે આના પર જે ઈ સદિશો આવે છે તો આવી રીતે આપાત થશે. એના બે ટુકડા તમારે કરવાના ઈ સદિશોના, એક આને સમાંતર, એક એને લંબ. સમજમાં આવે છે? એક આને સમાંતર હશે, એક આને લંબ હશે. તો માત્ર કયા ઘટકો બહાર નીકળી શકે? તો કે સમાંતર ઘટકો બહાર નીકળી શકે. ફરી રિપીટ કરું, માત્ર કયા ઘટકો બહાર નીકળી શકે? સમાંતર ઘટકો બહાર નીકળી શકે. તો એ સમાંતર ઘટકો છે અહીંયા આવી રીતે બહાર નીકળશે B ની દગ અક્ષની સમાંતર આમ. તો અહીંયા આગળ જે તીવ્રતા છે એ મને જોવા મળે છે I0 cos સ્ક્વેર થીટા. I0 cos સ્ક્વેર થીટા.
થીટા એ શું તો કે એ અને બી ની દગ અક્ષ વચ્ચેનો ખૂણો. તો હવે આપણે સાબિત કરવું હોય તો સૂત્ર સાબિત પણ કરી શકીએ છીએ. તમારે યાદ નથી રાખવાનું. હું એવું ધારી લઉં કે અહીંયા જે પોલેરાઇઝરમાંથી બહાર નીકળે છે એનો કંપ વિસ્તાર છે E0. આ જે દોલનો થાય એનો કંપ વિસ્તાર કેટલો છે E0. હવે એ કંપ વિસ્તાર વાળા દોલનો છે એ અહીંયા સંપાત થાય છે અહીંયા આગળ આ પોઈન્ટ પર. તો એના મારે કેટલા ઘટક કરવાના તો કે 2 ઘટક કરવાના. આ એંગલ થીટા તો આ એંગલ પણ થીટા જશે. એક આ ડાયરેક્શનમાં ઘટક કયો થઈ જશે E0 cos થીટા. એક એને લંબ ઘટક કયો થઈ જશે E0 sin થીટા. અચ્છા બેમાંથી કયો ઘટક બહાર નીકળી શકે E0 cos થીટા કેમ કે દગ અક્ષને સમાંતર છે. E0 sin થીટા દગ અક્ષને લંબ છે તો એનું શોષણ થઈ જશે. તો બહાર જે ઘટક નીકળે એ કયો ઘટક નીકળશે E0 cos થીટા. ઉપર જે મેં લખ્યું છે કંપ વિસ્તાર લખ્યો છે, નીચે લખી છે તીવ્રતા લખી છે. તો પહેલા કેસની અંદર આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ I0 is directly proportional to E0 square. તીવ્રતા હંમેશા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. પછી જે બહાર નીકળશે એની તીવ્રતા ધારો કે આપણે I ધારીએ તો ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ અહીંયા કંપ વિસ્તાર કેટલો છે તો કે E0 cos થીટા નો વર્ગ કરીએ તો E0 square cos square થીટા. આપણી પાસે આવું સમીકરણ છે I is directly proportional to A square. તો પહેલું એનાલાઇઝર પર આપાત અને બીજું એનાલાઇઝરમાંથી બહાર નીકળે છે તે આપાત કેટલો કંપ વિસ્તાર થાય છે E0 એનો કેટલો ભાગ શોષણ થઈ જાય છે E0 sin થીટા કેટલો ભાગ બહાર નીકળી જાય છે cos થીટા. બહાર નીકળેલો ભાગ અહીંયા મેં લખ્યો. હવે બંનેનો ગુણોત્તર જો આપણે લઈએ તો આપણને શું મળે I ડિવાઇડ બાય I0 ઇઝ ઇક્વલ ટુ E0 cos સ્ક્વેર થીટા છેદમાં શું થઈ જશે E0 સ્ક્વેર. E0 સ્ક્વેર કેન્સલ તો I ઇઝ ઇક્વલ ટુ શું મળે I0 cos સ્ક્વેર થીટા. તમારે આ યાદ રાખવાનું છે જે શું છે માલસનો નિયમ. કેવી રીતે આવે છે એની સાથે તમારો કોઈ મતલબ નથી. યાદ નહીં રાખો તો પણ ચાલે, ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી. યાદ એટલું રાખવાનું છે કે જો એનાલાઇઝર પર આપાત થતા પ્રકાશની તીવ્રતા I0 હોય તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા કેટલી થઈ જશે I0 cos સ્ક્વેર થીટા. થીટા એટલે શું તો કે બંનેની દગ અક્ષ વચ્ચેનો ખૂણો જે ઓલરેડી તમને આપી દીધો હશે. હવે આપણે આ જ કેસની અંદર ધારો કે લાગુ કરીએ તો મારી પાસે ફોર એક્ઝામ્પલ આપણે બીજા એક્ઝામ્પલ પણ આના જોઈશું. ખૂબ IMP વસ્તુ છે આ. ધારો કે મારી પાસે આ એક અધ્રુવીભૂત પ્રકાશ છે. બધી ડાયરેક્શનમાં હું E સદિશ ડ્રો કરું આનો મતલબ કેવો થાય અધ્રુવીભૂત પ્રકાશ થાય. ધારો કે કોઈ એક ટુર્મેલિન પ્લેટ છે એને આપણે આવી રીતે રાખીએ છીએ. આ એક ટુર્મેલિન પ્લેટ, ધારો કે એક ટુર્મેલિન પ્લેટ છે. તો આમાંથી જે બહાર નીકળવાના છે E સદિશો એ કેવી રીતે હશે આવી રીતે હશે આવી રીતે. બીજી એક ટુર્મેલિન પ્લેટ હું રાખી દઉં ફોર એક્ઝામ્પલ આવી રીતે. વર્ટિકલ સાથે કેટલો એંગલ બનાવે તો કે થીટા એંગલ બનાવે. વર્ટિકલ સાથે એટલે પહેલી દગ અક્ષ સાથે. તો હવે જે બહાર નીકળે એ કેવી રીતે નીકળવાના આવી રીતે નીકળશે. કોને સમાંતર નીકળશે તો કે આની દગ અક્ષને આ A છે અને આ શું છે B. તો હવે આપણે તીવ્રતાની વાત કરીએ. જો બહુ મજાની વાત છે. આના પર જે આપાત થાય છે એ તીવ્રતા અત્યારે હું કેટલી લઈ લઉં તો કે I0. તો જો પોલેરાઇઝર પર I0 જેટલો પ્રકાશ આપાત થતો હોય અને એ પ્રકાશ અધ્રુવીભૂત હોય તો બહાર નીકળતો પ્રકાશ છે એની તીવ્રતા કેટલી થઈ જાય અડધી થઈ જાય. અને પ્રકાશ કેવો હોય તો કે ધ્રુવીભૂત. તો આ પ્રકાશની તીવ્રતા કેટલી થઈ જશે તો કે I0 ડિવાઇડ બાય 2. આના કરતાં કેટલી થઈ ગઈ અડધી. હવે આ પ્રકાશ કેવો થઈ ગયો ધ્રુવીભૂત. આ કેવો હતો અધ્રુવીભૂત. આ કેવો થઈ ગયો ધ્રુવીભૂત. હવે ધ્રુવીભૂત પ્રકાશ છે B પર આપાત થાય છે. A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા. તો B પર હવે આપાત થતી તીવ્રતા કેટલી હશે I0 બાય 2. તો બહાર નીકળતી તીવ્રતા કેટલી થઈ જશે ઇન્ટુ cos સ્ક્વેર થીટા. તો અહીંયા જે બહાર નીકળે એનું સૂત્ર શું થઈ જશે I0 બાય 2 cos સ્ક્વેર થીટા. આવી રીતે તમારે એપ્લાય કરવાનું છે. અહીંયા ખાલી આપણે એ જ ચેક કરતા હતા કે આ પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત એ. તો આપણે અહીંયાથી તીવ્રતા કેટલી ધારી હતી I0. પણ તમને જો આવી રીતે આની તીવ્રતા I0 આપવામાં આવે તો પેલું પોલેરાઇઝર તીવ્રતા કેટલી કરી દેશે અડધી આવી. પછી એના પર જે આપાત થાય છે એનાલાઇઝર પર એને ઇન્ટુ cos સ્ક્વેર થીટા બહાર નીકળે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આમાં ચેક કરવાનું ક્યાં આવ્યું કે આ પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત તમને ખબર કેમ પડે. તો હવે તમારે શું કરવાનું છે જો જે એનાલાઇઝર છે એને 0 ડિગ્રીથી લઈને 360 ડિગ્રી સુધી તમારે એને ભ્રમણ કરાવવાનું છે. તો પહેલા આપણે ધારો કે દગ અક્ષ A અને દગ અક્ષ B ને એક સરખી રાખીએ.
સમાંતર રાખીએ તો જે પ્રકાશ બહાર નીકળવાનો છે 100% બહાર નીકળી જશે, કેમ કે આના ઈ સદિશો આવી રીતે છે, આ દગ અક્ષ છે અને સમાંતર છે, તેને ઈ સદિશો આવી રીતે બહાર નીકળશે. એટલે જેટલી તીવ્રતા અહીંયા હતી એટલી બધી જ તીવ્રતા થ્રુ આઉટ બહાર નીકળી જશે, કેમ કે બંનેની દગ અક્ષ કેવી હશે? સમાંતર. હવે તમે 90 ડિગ્રી પર ફેરવવાનું શરૂ કરો. ધારો કે એક્ઝેક્ટ 90 ડિગ્રી પર લાવી દો તો પહેલામાંથી નીકળતા ઈ સદિશો આવી રીતે છે, બીજાની દગ અક્ષ છે આવી રીતે થઈ ગઈ. પ્રકાશ બહાર નીકળી શકે ખરા? તો કે નહીં. આ બધા જ ઈ સદિશો બી પર કેવી રીતે સંપાત થાય? તો કે 90 ડિગ્રી પર. તો બહાર નીકળતો પ્રકાશ તમને કઈ મળવાનો નથી. તીવ્રતા કેટલી થઈ જશે? 0. ફરી તમે આને 90 ડિગ્રી ફેરવો એટલે 180 ડિગ્રી થઈ ગયું ટોટલ. તો ફરી રિપીટ કરું છું, કેવી રીતે એ સમજવાનું છે ખૂબ સરખી રીતે. સરસ મજાની થિયરી છે. અહીંયાથી જે પ્રકાશ બહાર આવે એને ઈ સદિશો આવી રીતે, આ ઈ સદિશો. હવે તમે વચ્ચે રાખી દીધું એક બીજું એનાલાઇઝર, જે એક પ્રકારનું પોલેરોઇડ જ છે. એની અત્યારે દગ અક્ષ કેવી રીતે છે? તો કે બંનેની દગ અક્ષ સમાંતર. તો તે બહાર નીકળે એ પણ આવી રીતે જ નીકળવાના છે. એન્ટર થતા તો એ કેવી રીતે હતા? આવી રીતે જ હતા. હવે આ દગ અક્ષને તમે ફેરવો છો, કેટલા ડિગ્રીએ ફેરવો? તો કે 90 ડિગ્રીએ. 90 ડિગ્રીએ ફેરવો તો દગ અક્ષ થઈ જશે આવી રીતે. આ થઈ ગયા દગ અક્ષ. આમ હતું અને આમ કરી દીધું. ઈ સદિશો તો આમ જ રહેવાના. કેટલા ડિગ્રીએ સંપાત થાય છે? 90 ડિગ્રી પર. તો બધાનું શું થઈ જશે? શોષણ. બહાર નીકળે છે તીવ્રતા 0. પહેલા આમ હતી ત્યારે બધી તીવ્રતા તમને મળતી હતી, આમ તીવ્રતા 0. હવે ફરી રીતે આમ કરો, પાછી તીવ્રતા તમને બધી મળે. ફરી 90 ડિગ્રી કરો, તીવ્રતા 0. ફરી 90 ડિગ્રી કરો, તીવ્રતા તમને મળે. એટલે 360 ડિગ્રી તમે ભ્રમણ કરો ત્યારે 2 વાર એવું બન્યું કે તીવ્રતા મેક્સિમમ થાય. કઈ 2 વાર? તો કે પહેલી વાર જ્યારે બંનેની દગ અક્ષ એક સમાંતર હતી ત્યારે જુઓ તમે, સમાંતર હોય ત્યારે બધી જ તીવ્રતા બહાર નીકળી જશે. હવે લંબ કરો ત્યારે તીવ્રતા 0. ફરી સમાંતર થાય ત્યારે તીવ્રતા મેક્સિમમ. ફરી લંબ તીવ્રતા 0 અને ફરી હતી એની પોઝિશનમાં મૂળ તીવ્રતા તમને મળી જશે. એટલે 360 ડિગ્રીનું તમે ભ્રમણ કરો, કોનું? એનાલાઇઝરનું. ત્યારે જો 2 વાર તીવ્રતા મહત્તમ અને 2 વાર તીવ્રતા શૂન્ય થતી હોય તો એવું સાબિત કરી શકીએ કે આના પર જે પ્રકાશ આપાત થાય છે એ કેવો હશે? ધ્રુવીભૂત. કેમ કે ધ્રુવીભૂત હોય તો જ એને ઈ સદિશોના દોલનો કોઈ એક જ દિશામાં હોય. મેં આની ડાયરેક્શન બદલાવી નથી. આ તો વર્ટિકલ ડાયરેક્શનમાં દોલન કરે છે. હું કોની ડાયરેક્શન બદલાવું છું? આ દગ અક્ષની. આ બી છે, આ ઈ સદિશ, આ દગ અક્ષ. પહેલા આવી રીતે હતો, હું આવી રીતે ફેરવું છું. તો ઈ સદિશોના દોલન બદલાશે નહીં, પણ બહાર તમને તીવ્રતા 2 વાર શૂન્ય મળશે, 2 વાર મેક્સિમમ મળશે. તો આપણે એવું કહી શકીએ કે એનાલાઇઝર પર આપાત થતો પ્રકાશ છે એ કેવો હશે? તો કે ધ્રુવીભૂત હશે અથવા તો તલ ધ્રુવીભૂત હશે. જો ધ્રુવીભૂત અધ્રુવીભૂત પ્રકાશ આપાત થતો હોય તો, દાખલા તરીકે અહીંયા હવે તમે આને તમે 360 ડિગ્રીએ ફેરવો ને તો પણ તીવ્રતા તમને કેટલી મળે? I0/2 જ મળે. કેમ કે આના ઉપર 360 ડિગ્રી પર ઈ સદિશો સંપાત થાય છે. અહીંયા દાખલા તરીકે આ પહેલાને તમે 360 ડિગ્રીએ ફેરવો તો ઈ સદિશોમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં. તમને તીવ્રતા કેટલી મળે? અડધી થઈ જશે. કેટલી અડધી? એટલે I0/2. કેમ કે અહીંયા તમારી પાસે ઈ સદિશો બધી ડાયરેક્શનમાં ઘણા બધા છે. તો સરખી રીતે માલસના નિયમને નોટ કરો, પછી આપણે આના એક્ઝામ્પલ જોઈએ. માલસના નિયમને સમજવા માટેના 2 એક્ઝામ્પલ. પહેલો છે બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા શોધો. જે પ્રકાશ આપાત થાય છે એ કેવો છે? અધ્રુવીભૂત. પહેલા તો 3 પોલેરોઇડ કેવી રીતે ગોઠવાયેલા છે એ જુઓ. પ્રકાશ છે આ ડાયરેક્શનમાં આગળ વધે છે, બરાબર? ધારો કે અહીંયા એરો બતાવી દો, આ ડાયરેક્શનમાં પ્રકાશ આગળ વધે છે. તો પહેલા તમે શું રાખી દો છો? તો કે એક પોલેરોઇડ લંબ રાખી દો છો. હું ખાલી એક દગ અક્ષ ડ્રો કરું છું, બતાવું છું તમને. પછી બીજો જે પોલેરોઇડ છે એને તમે આની દગ અક્ષ સાથે કેટલા ડિગ્રીના ખૂણે રાખો છો? તો કે 30 ડિગ્રીના ખૂણે, આવી રીતે. અને ત્રીજો જે છે એ બીજા સાથે કેટલા ડિગ્રીના ખૂણે છે? તો કે 60 ડિગ્રીના ખૂણે, એટલે આવી રીતે. તો હવે જે ઈ સદિશો બહાર નીકળે છે, હું ખાલી ઈ સદિશો ડ્રો કરું, તમે જુઓ. અત્યારે જે ઈ સદિશો છે બધી ડાયરેક્શનમાં છે આવી રીતે. કેમ કે આ પ્રકાશ કેવો છે? અધ્રુવીભૂત. પછી પહેલામાંથી બહાર આવે એટલે તીવ્રતા કેવી રીતે થઈ જશે? ઈ સદિશોના દોલનો. તો કે આવી રીતે થઈ જશે, પહેલાની દગ અક્ષને સમાંતર. બીજામાંથી બહાર આવે એટલે બીજાની દગ અક્ષને સમાંતર થઈ જશે આવી રીતે. ત્રીજામાંથી બહાર આવે ત્યારે ત્રીજાની દગ અક્ષને સમાંતર થઈ જશે આવી રીતે. તો આપણે અહીંયા ત્રીજામાંથી જે પ્રકાશ બહાર આવે છે એની તીવ્રતા ફાઇન્ડ કરવી છે. અચ્છા, પહેલામાંથી જે બહાર આવે છે એની તીવ્રતાને ધારો કે આપણે I1 કહીએ. તો પહેલા પર આપાત થતો પ્રકાશ કયો છે? અધ્રુવીભૂત. કોઈ જગ્યાએ લખવું તો લખી લો. જ્યારે ટુર્મેલિન પ્લેટ અથવા તો પોલેરોઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય ત્યારે નિર્ગમન પામતો પ્રકાશની તીવ્રતા કેટલી થાય? તો કે અડધી થાય. સરેરાશ અડધા ઈ સદિશોનું શોષણ થઈ જતું હોય. તો તીવ્રતા 32
I0 છે તો આપણને મળે કેટલી તો કે I0/2 એટલે કે આ કેટલા થઈ જશે તો કે 16 વોટ પર મીટર સ્ક્વેર તીવ્રતાનો એકમ. હવે બીજા પર કેટલી તીવ્રતા આપાત થાય છે તો કે 16 જેટલી આપાત થાય છે. તો હવે પહેલો અને બીજા વચ્ચે જો ખૂણો કેટલા ડિગ્રીનો છે 30 ડિગ્રીનો છે. જ્યારે બે પોલેરોઇડ વચ્ચે કંઈક થીટા ખૂણો હોય ત્યારે બહાર નીકળતા પ્રકાશની તીવ્રતાનું સમીકરણ શું તો કે આપાત થતો પ્રકાશ ગુણ્યા cos સ્ક્વેર થીટા. તો I2 મારે લખવું હોય તો બીજા પર આપાત કયો થશે તો કે I1 આપાત થશે. તો લખી શકીએ I1 cos સ્ક્વેર થીટા 1. તો I1 કેટલા છે તો કે 16 ઇન્ટુ cos સ્ક્વેર થીટા 1 કેટલા છે તો કે 30 ડિગ્રી. ઓકે, cos 30 એટલે √3/2 એનો વર્ગ કરીએ તો આ આપણને મળી જશે 16 ગુણ્યા 3/4 તો આ થઈ જશે 12 વોટ પર મીટર સ્ક્વેર. હવે 12 વોટ પર મીટર સ્ક્વેર જેટલી તીવ્રતા કોના પર આપાત થઈ તો કે ત્રીજા પર. એટલે અહીંયાથી જે બહાર નીકળે છે એ તીવ્રતા કેટલી હવે I2. તો મારે I3 લખવી હોય એટલે કે અહીંયાથી જે બહાર નીકળે છે એ તો કેવી રીતે લખી શકું I3 I2 cos સ્ક્વેર થીટા 2. આપાત થતી કઈ I2 કેટલી છે I2 તો કે 12 ઇન્ટુ cos સ્ક્વેર થીટા 2 એટલે બીજા અને ત્રીજા વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો છે 60 ડિગ્રીનો છે. તો આ કેટલું થઈ જશે તો કે 12 ગુણ્યા cos 60 એટલે 1/2 વર્ગ કરીએ તો 1/4 એટલે કેટલું થઈ જશે 3 વોટ પર મીટર સ્ક્વેર. તો આ પ્રકારે તમે માલસના નિયમની મદદથી થીટા ખૂણે રહેલા બે પોલેરાઇઝરમાંથી બહાર આવતી તીવ્રતાનું સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એવો જ દાખલો બાજુમાં જોઈએ જુઓ તમે. બે પોલેરોઇડ એકબીજાને લંબ છે. ત્રીજાને આ બંને વચ્ચે પ્રથમ સાથે 30 ડિગ્રીના ખૂણે રાખવામાં આવે છે. તો આપાત અને નિર્ગમન વિકિરણની તીવ્રતાનો ગુણોત્તર શોધો. આપાત પ્રકાશ અધ્રુવીભૂત ધારો. જો ખૂબ સિમ્પલ છે કેવી રીતે સમજો તમે. આપણી પાસે પહેલા બે પોલેરોઇડ છે એકબીજાને લંબ છે એટલે એક ધારો કે આવી રીતે હોય તો બીજો એને કેટલા ડિગ્રી રાખવાનો લંબ એટલે 90 ડિગ્રી આવી રીતે જો આવી રીતે. હવે ત્રીજાને તમારા બંનેની વચ્ચે લાવવાનો છે. પહેલા સાથે કેટલા ડિગ્રીના ખૂણે તો કે 30 ડિગ્રીના ખૂણે એટલે હવે 3 કંઈક આવી રીતે થઈ જશે. જો ઉપરનો જે એંગલ છે આ એ કેટલા ડિગ્રીનો 30 ડિગ્રીનો. આ પહેલો આ અંતિમ વચ્ચે એક આપણે એડ કર્યો પહેલા સાથે 30 ડિગ્રીના ખૂણે તો આ એંગલ મારી જે ટચલી આંગળી છે એ એંગલ કેટલો થઈ જશે 60 ડિગ્રી થઈ જશે. હવે આકૃતિ આપણે આવી તો ડ્રો નહીં કરી શકીએ પહેલા બે દર્શાવી શકીએ કેવી રીતે સમજો તમે. ધારો કે આવી રીતે પ્રકાશ આપાત થાય છે બરાબર. કયો પ્રકાશ છે તો કે અધ્રુવીભૂત. ઈ સદિશોના દોલનો બધી જ દિશામાં થતા હશે. હવે પહેલી ટુર્મેલિન પ્લેટ આપણે કેવી રીતે વિચારી શકીએ તો કે આવી રીતે આ પહેલી ટુર્મેલિન પ્લેટ. પછી ત્રીજા નંબરની જે ટુર્મેલિન પ્લેટ છે આ પહેલી ત્રીજા નંબરની છે આને લંબ છે તો આ જો વર્ટિકલ હોય આવી રીતે તો આને લંબ એટલે આમ થશે. તો ત્રીજા નંબરની પ્લેટ હું દર્શાવી નહીં શકું એ માત્ર આપણને શું દેખાવાની છે એક પોઈન્ટ દર્શાવે. ધારો કે આમ આ કઈ છે તો કે ત્રીજા નંબરની પ્લેટ છે. હવે બીજા નંબરની પ્લેટ આપણે કેવી રીતે રાખીએ છીએ તો કે પહેલા સાથે કેટલા ડિગ્રીના ખૂણે 30 ડિગ્રીના ખૂણે. તો હું સાથે મૂકી જ દઉં એ ત્રીજાની જે પ્લેટ છે પહેલા સાથે 30 ડિગ્રીના ખૂણે એટલે આવી રીતે. આ ખૂણો કેટલા ડિગ્રી છે તો કે 30 ડિગ્રી. આ સેકન્ડ નંબરની પ્લેટ. તો આપણે એવું ધારીએ કે આપાત થતી તીવ્રતા છે એ I0 છે. કેટલી I0. બહાર નીકળતી તીવ્રતા કેટલી છે I3. તો આપાત અને નિર્ગમન એટલે કે I0/I3 એને જોઈએ છે. શું જોઈએ છે I0/I3. આ આપણે ક્વેશ્ચન માર્ક રાખીએ. સેમ સમીકરણ આવી રીતે કંઈક એપ્લાય કરવાનું છે. ફેર કેટલો તો કે પહેલી અને અંતિમ એકબીજાને લંબ છે. બીજી જે છે પહેલી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો અહીંયા આગળ થીટા 1 કેટલા ડિગ્રી થઈ જાય 30 ડિગ્રી. તો થીટા 2 સેકન્ડ અને થર્ડ વચ્ચે થીટા 2 કેટલો થઈ જશે 60 ડિગ્રી થઈ જશે. કેમ તો કે પહેલી અને ત્રીજી એકબીજાને લંબ થવી જોઈએ. તો આ લંબ થઈ ગઈ 30 + 60 90. ઓકે, પહેલું લખીએ આપણે I1 કેટલી થઈ જશે આ અધ્રુવીભૂત હોય તો બહાર નીકળે તો તીવ્રતા કેટલી અડધી થઈ જશે. પછી ત્યાંથી બહાર નીકળે તે I2 તો આપાત કઈ થઈ I1 cos સ્ક્વેર થીટા 1. I1 એટલે I0/2. થીટા 1 કેટલા છે 30 ડિગ્રી. તો અહીંયા આગળ જેમ કર્યું તે પ્રમાણે વર્ગ કરીએ તો કેટલા થઈ જશે 3/4. તો અહીંયા આપણે લખીએ 3/4 એટલે આ મને મળે 3I0/8. હવે I3
તેના પર આપાત થતી તીવ્રતા કઈ I2 અને થીટા કયો છે તો કે θ2 cos સ્ક્વેર θ2 I2 કેટલી છે તો કે 3I0 ડિવાઇડ બાય 8 ઇન્ટુ cos સ્ક્વેર θ2 60 ડિગ્રી વર્ક કરીએ તો 1 ડિવાઇડ બાય 4 તો આ મને મળી જશે 3I0 ડિવાઇડ બાય 8 ગુણ્યા 4 કેટલા થઈ જશે તો કે 32. હવે કઈ તીવ્રતાનો આપણે ગુણોત્તર જોઈએ છે તો કે I0 અને I3 તો અહીંયા આપણી પાસે I0 છે અહીંયા આપણી પાસે I3 છે ગુણોત્તર મેળવીએ તો શું થઈ જશે તેથી I0 ડિવાઇડ બાય I3 આને અહીંયા છેદમાં જવા દે અને અંશમાં લાવીએ તો કેટલા થઈ જશે 32/3 આ આપણો આન્સર આવી જશે. તો એક મેં તમને વેલ્યુ વાળો દાખલો આપ્યો જેમાં મેં તમને કંઈક આપ્યું હતું 32 વોટ પર મીટર સ્ક્વેર અને એક વિધાઉટ વેલ્યુ વાળો દાખલો આપ્યો. બંને પ્રકારના દાખલા JEE માટે મોસ્ટ IMP છે, સરખી રીતે લખી લો. આગળનો ટોપિક છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. આમ જે ઘટના છે એની અંદર આપણે એમ મુખ્ય એ છે કે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કરી દઈએ. આગળની જે મેથડ હોય એમાં આપણે ટુર્મેલિન પ્લેટ અથવા તો પોલેરાઇઝર દ્વારા આપણે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં કન્વર્ટ કર્યો હતો. હવે આપણે પરાવર્તન દ્વારા આ ઘટના છે એ સમજવાની છે. ધારો કે કોઈ N2 માધ્યમ છે એના ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. અધ્રુવીભૂત પ્રકાશ એટલે આપણે બધી ડાયરેક્શનમાં ઈ સદિશો દર્શાવવાના છે. કેટલા ખૂણે આપાત થાય છે I ખૂણે. તો આ પોઈન્ટ પાસે લેટ્સ સે એ પોઈન્ટને આપણે O કહીએ. O પોઈન્ટ પાસે બે ઘટના બને. એક તો અમુક ભાગનું પરાવર્તન થાય અને જે એ જ માધ્યમમાં આગળ વધે એને કયું કિરણ કહેવાય પરાવર્તિત કિરણ અને N2 વક્રીભવનકવાળા માધ્યમમાં આગળ વધે એને શું કહેવાય તો કે વક્રીભૂત કિરણ. જે આપાત થાય છે એ કિરણની અંદર ઈ સદિશો બધી જ ડાયરેક્શનમાં હશે. અહીંયા આપણે વાત કરીએ તો આવી રીતે હશે, આવી રીતે હશે, આવી રીતે હશે, બધી ડાયરેક્શનમાં હશે 360 ડિગ્રી. આપણે શું કરવાનું છે તો કે એને બે ઘટકોમાં ડિવાઈડ કરી દેવાનું છે. કયા કયા બે ઘટકો તો કે આ જે સમતલ છે એને સમાંતર અને એ સમતલને લંબ. દાખલા તરીકે મારી પાસે અહીંયા જે જો આ આપણી પ્રસરણની દિશા છે બરાબર અને આ ધારો કે કોઈ એક ઈ સદિશ આવી રીતે ત્રાસો છે તો આના બે ઘટક કરવાના. એક ઘટક સમતલને સમાંતર આવે. સમતલને સમાંતર ઘટક કયો થઈ જશે તો કે આ અને એક ઘટક સમતલને લંબ તો એ કેવી રીતે થઈ જશે આવી રીતે. સમજમાં આવે છે? ફરી રિપીટ કરું. દાખલા તરીકે આ પ્રકાશના પ્રસરણની દિશા આ ધારો કે કોઈ ઈ સદિશનો દોલન છે આવી રીતે થાય છે તો આ સમતલ સાથે જો ત્રાસો છે તો આપણે એને બે ઘટક કરીએ. એક સમતલને સમાંતર એટલે આ ઘટક થઈ જશે, એક સમતલને લંબ એટલે આ ઘટક થઈ જશે. કોઈ પણ ઈ સદિશને તમે બે રીતે ડિવાઈડ કરી શકો, એક સમતલને સમાંતર અને એક સમતલને લંબ. તો એ બંને ઘટકો આવી રીતે દર્શાવો. જુઓ તમે આ સમતલને સમાંતર આ ધારો કે સમતલને લંબ, ધારો કે આ સમતલને સમાંતર આ ધારો કે સમતલને લંબ. બાજુમાં મેં ડ્રો કર્યો છે, અહીંયા પણ તમે ડ્રો કરી શકો છો, અહીંયા અહીંયા છે. તો જે ડોટ મેં ડ્રો કર્યા છે એ સમતલને લંબ ઘટક છે અને જે એરો ડ્રો કર્યા છે એ સમતલને સમાંતર ઘટક છે. એ બંનેના નામ પણ છે હું અહીંયા લખી દઉં. અચ્છા, અહીંયા જે સમાંતર ઘટક છે સમાંતર ઘટક એને પાય ઘટકો કહેવાય. કયા? પાય ઘટકો. અને જે લંબ ઘટક છે જે ડોટ તમને દેખાય છે લંબ ઘટક એને સિગ્મા ઘટક કહેવાય. બરાબર, નામ યાદ રાખવાના છે. ઘણીવાર માત્ર તમને સિગ્મા અને પાય પરથી પણ પૂછી દેવામાં આવે છે. હવે શું થાય તમે જુઓ, પરાવર્તિત કિરણનો આપણે અભ્યાસ કરીએ ને તો આની અંદર આપણને બંને ઘટકો જોવા મળે છે. સિગ્મા પણ જોવા મળે છે અને પાઈ પણ જોવા મળે છે. બંને ઘટકો જ્યાં સુધી આ કિરણની અંદર હાજર છે ત્યાં સુધી આપણે એવું કહી શકીએ ખરા કે પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત છે? નહીં. કેમ? તો કે સમાંતર દોલન થતા હશે અને લંબ દોલન થતા હશે. ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? કોઈ એક જ દિશામાં દોલન થતા હોવા જોઈએ. તો બ્રુસ્ટરે શું ફાઇન્ડ કર્યું તો કે તમે આ આપાત કોણ બદલાવો ને તો આ પરાવર્તિત કિરણની ધ્રુવીભવનની સ્થિતિ બદલાય છે. એટલે આ પ્રકાશ છે તમે અલગ અલગ ખૂણે આપાત કરો તો આ પરાવર્તિત કિરણની ધ્રુવીભવનની સ્થિતિ બદલાય છે. એક આપાત કોણના મૂલ્ય માટે તમને આ પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થયેલો જોવા મળશે અને આપાત કોણનું એ જે મૂલ્ય છે એને કહેવાય ધ્રુવીભવન કોણ θp. આ આપાત કોણનું એક મૂલ્ય છે. આટલા ખૂણે તમે અધ્રુવીભૂત પ્રકાશને આપાત કરો તો જે પ્રકાશ પરાવર્તિત કિરણમાં મળે છે આ કેવો હોય તો કે ધ્રુવીભૂત હશે. ક્યારે ધ્રુવીભૂત હોય? જ્યારે I નું મૂલ્ય કોના જેટલું હોય તો કે θp જેટલું. એટલે આ આપણે કેટલું કહી શકીએ? θp જેટલું કહી શકીએ. કેમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? એક સરખા. તો અહીંયા જ્યારે ધ્રુવીભૂત થાય તો એ કન્ડિશનની અંદર I શું થઈ જશે? θp, એંગલ ઓફ પોલેરાઇઝેશન.
જેને કહેવાય ધ્રુવીભવન કોણ. જો ફરી રિપીટ કરું છું, બરાબર સમજજો. પહેલા તમે જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને આ સપાટી પર આપાત કરો છો ત્યારે શું જોવા મળે છે? તો કે પરાવર્તિત કિરણની અંદર બંને ઘટકો હોય છે. કયા કયા? તો કે પાઈ અને સિગ્મા. પાઈ કોને સમાંતર હશે? તો કે આ સપાટીને સમાંતર, અને સિગ્મા તો કે આ સપાટીને લંબ. બંને ઘટકો હોય તો આપણે એવું ન કહી શકીએ કે પરાવર્તિત કિરણ છે એ ધ્રુવીભૂત થયેલું હશે. પણ તમે જેમ જેમ આ આપાત કોણની સ્થિતિ બદલાવો છો એમ એમ અહીંયા આગળ ધ્રુવીભવનની સ્થિતિ બદલાય છે. શરૂઆતમાં કેવી હાલત હશે? તો કે આવી હાલત હશે. સમજો, આ ધારો કે અહીંયા ડ્રો કરો, જુઓ તમે, ધારો કે આ સપાટી, આ આપાત કોણ I અને આ પરાવર્તિત કિરણ. તો પેલા બંને ઘટક તમને જોવા મળશે, લંબ ઘટક હશે અને સમાંતર ઘટક હશે. હવે જેમ જેમ તમે આપાત કોણ બદલતા જાઓ છો એમ એમ આ લંબ અને ઘટક જે છે, લંબ અને સમાંતર, એ ઘટકોનું પ્રમાણ બદલાય છે. પ્રમાણ બદલાવે એનો મતલબ શું થાય? તો કે ધ્રુવીભવનની સ્થિતિ બદલાવી. એક સમય તમને એવો મળે છે કે જ્યારે પરાવર્તિત કિરણની અંદર માત્ર ને માત્ર કયા ઘટકો જોવા મળે છે? તો કે સિગ્મા ઘટકો જોવા મળે છે. સિગ્મા ઘટકો એટલે કયા? તો કે સપાટીને લંબ જે દોલનો કરતા હશે તે. જ્યારે વક્રીભૂતની અંદર તો કે બંને ઘટકો હશે આવી રીતે. હવે તમને પ્રશ્ન આમાંથી કેવો પૂછાય એ તમને કહું. પરાવર્તનથી તો ધ્રુવીભવન બ્રુસ્ટર જે ફાઇન કર્યું, તમને એવું કહેવામાં આવે કે જ્યારે આપણે અધ્રુવીભૂત પ્રકાશને થીટા પી એંગલે આપાત કરીએ ત્યારે પરાવર્તિત કિરણોમાં કેવા ઘટકો જોવા મળે છે? તો કયા ઘટકો જોવા મળે? સિગ્મા. પછી વક્રીભૂતની અંદર કેવા ઘટકો જોવા મળે છે? તો કે બધા જ પાઈ અને અમુક સિગ્મા. આમાં કેવા છે? તો કે બધા જ સિગ્મા છે. જો અહીંયા હું લખી પણ દઉં, આકૃતિ થોડી કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો અહીંયા જે છે એ કયા છે? તો કે બધા જ ઘટકો કયા હશે? તો કે સિગ્મા. અહીંયા બધા ઘટકો કેવા હશે? તો કે પાઈ બધા જ પ્લસ સિગ્મા ઘટકો. જે આમાં બાકી બચે છે એ બધા ક્યાં આવશે? તો કે અહીંયા. એટલે થીટા પી ખૂણે જ્યારે તમે અધ્રુવીભૂત પ્રકાશને આપાત કરો ત્યારે વક્રીભૂતની અંદર બધા જ પાઈ ઘટકો હશે અને અમુક સિગ્મા ઘટકો. જ્યારે પરાવર્તિતની અંદર બધા જ કયા ઘટકો હશે? તો કે સિગ્મા. જો જે ઘટક હશે બધા સિગ્મા હશે. ટોટલ સિગ્મા ઘટક એમ નથી કહેતો. 100 હોય તો અહીંયા ધારો કે 30 આવે છે તો બાકીના 70 ક્યાં જશે? તો કે વક્રીભૂતની અંદર. હવે આની અંદર માત્ર એક જ ઘટકો છે અને એ પણ બધા નથી. અને તીવ્રતાની જો આપણે વાત કરીએ તો પરાવર્તિત કિરણની તીવ્રતા વક્રીભૂત કરતાં કેવી હશે? તો કે ખૂબ ઓછી હશે. કેમ કે પરાવર્તિતની અંદર માત્ર કયા ઘટકો છે? સિગ્મા ઘટકો. એ પણ ટોટલ નથી. દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ તો 15% સિગ્મા ઘટકો જ હોય જો આ ગ્લાસ હોય તો. જો આ કાચ હોય તો અહીંયા 15% સિગ્મા ઘટકો જ આવે. બાકીના 85% સિગ્મા ઘટકો અને 100% પાઈ ઘટકો ક્યાં મળે તમને? તો કે વક્રીભૂતમાં જોવા મળે. એક ડેટા છે. જ્યારે તમે 100% સિગ્મા અને 100% પાઈ આપાત કરતા હો ત્યારે જો આ ગ્લાસ હોય તો થીટા પી એ તમને 15% ઘટકો કયા મળે? સિગ્મા. અને અહીંયા 85% સિગ્મા અને 100% કયા ઘટકો? તો કે પાઈ જોવા મળે. તો હવે એ વસ્તુ દ્વારા આપણે એક સમીકરણ તારવવાનું છે જેને બ્રુસ્ટરનો નિયમ કહેવાય છે. કયો નિયમ? બ્રુસ્ટરનો નિયમ. ખૂબ સિમ્પલ છે. O બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ લાગુ કરીએ. બ્રુસ્ટરે એવું કીધું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ આ વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો હોય. કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય. આ ખૂણો 90 ડિગ્રી. આ યાદ રાખવાનું છે, જે પ્રેક્ટિકલી જોવા મળે છે તે મેં તમને કીધું. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે ધ્રુવીભૂત કિરણ અને વક્રીભૂત કિરણ, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ આ વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય. આવું કોણે ફાઇન્ડ કર્યું? તો કે બ્રુસ્ટર. એના પરથી આપણે એક નિયમ બનાવીએ. O પાસે સ્નેલનો નિયમ લાગુ કરો. O પાસે સ્નેલના નિયમ મુજબ. ઓકે, ઉપરનું માધ્યમ છે n1 ઇન્ટુ સાઇન I ઇઝ ઇક્વલ ટુ n2 ઇન્ટુ સાઇન R. આવું લખી શકીએ. હવે જ્યારે આ 90 ડિગ્રી હોય ત્યારે I કેટલો હશે? તો કે થીટા પી જેટલો હશે તો જ આ ધ્રુવીભૂત થાય. અને આ ધ્રુવીભૂત થાય તો પરાવર્તિત અને વક્રીભૂત વચ્ચે ખૂણો 90 ડિગ્રી બને. તો અહીંયા આપણે એવું લખવું હોય તો લખી શકીએ. આ જે છે આ ટોટલ કેટલા ડિગ્રીનો હશે? 180 ડિગ્રીનો. એટલે R પ્લસ 90 પ્લસ થીટા પી કરીએ તો ટોટલ કેટલું થઈ જાય? 180 થઈ જાય. થીટા પી પ્લસ 90 ડિગ્રી પ્લસ R ઇઝ ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? 180. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? આ સામેની બાજુ જાય તો 90 માઇનસ થીટા પી. હવે ધ્રુવીભવનની સ્થિતિની અંદર આપણે એવું કહી શકીએ I ઇઝ ઇક્વલ ટુ થીટા પી. તો હું આવી રીતે લખું, તમે જુઓ, n1
સાઇન થીટા પી ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન આર ની જગ્યાએ શું આપણે મૂકી શકીએ 90 માઇનસ થીટા પી. આ ઇઝ ઇક્વલ ટુ મેં શું મૂકી દીધું થીટા પી. તો આ થઈ ગયું n1 સાઇન થીટા પી ઇઝ ઇક્વલ ટુ n2 આ થઈ જશે કોસ થીટા પી સાઇન 90 એટલે વિધેય ચેન્જ થઈ જશે. તો આ મને મળે tan થીટા પી ઇઝ ઇક્વલ ટુ n2 ડિવાઈડ બાય n1. ખૂબ આઈએમપી સમીકરણ છે જેને બ્રુસ્ટરનો નિયમ કહેવાય. આપણે એવું કહી શકીએ કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે ધ્રુવીભવન કોણના ટેન્જન્ટનું મૂલ્ય વક્રીભવનાંક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય. આ વક્રીભવનાંક કોની સાપેક્ષે લેવાનો તો કે બહારના માધ્યમની સાપેક્ષે લેવાનો. જો બહારની માધ્યમ હવા હોય તો ડાયરેક્ટ આપણે શું લખી શકીએ tan થીટા p ઇઝ ઇક્વલ ટુ n. તમારે આવી જ રીતે યાદ રાખવાનું છે થીટા p ના ટેન્જન્ટનું મૂલ્ય કોના જેટલું હોય તો કે જે માધ્યમ પર કિરણ આપાત થતું હોય એના સાપેક્ષ વક્રીભવનાંક જેટલું. કોની સાપેક્ષે લેવાનો તો કે બહાર જે હોય છે તે. તો આજના દિવસનું સેકન્ડ આ ઇક્વેશન છે. પહેલું ઇક્વેશન હતું માલસનો નિયમ I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા. બે પોલેરાઇઝરને તમે જ્યારે થીટા ખૂણે રાખો ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપે. અને અહીંયા આગળ પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ ધ્રુવીભૂત હોય ત્યારે ધ્રુવીભવન કોણના ટેન્જન્ટનું મૂલ્ય કોના જેટલું હોય તો કે જેના પર આપાત થાય છે મટીરીયલના સાપેક્ષ વક્રીભવનાંક જેટલું એટલે કે n2 ડિવાઈડ બાય n1 જેટલું. લખી લો પછી આનું એક્ઝામ્પલ જોઈએ. બ્રુસ્ટરના નિયમના આધીન બે દાખલાઓ જોઈએ. એક તો ઉદાહરણનો છે 10.9 પણ હવે એ બોર્ડમાંથી નીકળી ગયો છે. અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય ત્યારે આપાત કોણ શોધો. હવે જ્યારે પ્રકાશ છે કાચની સપાટી પર આપાત થતો હોય અને પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ લંબ થવાની વાત હોય ત્યારે બ્રુસ્ટરના નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે. બ્રુસ્ટરનો નિયમ શું છે તો કે tan થીટા p ઇઝ ઇક્વલ ટુ n2 ડિવાઈડ બાય n1. હવે તમને બહારનું માધ્યમ કંઈ સ્પેસિફિક કહેવામાં નથી આવ્યું તો આપણે શું ધારી શકીએ હવા ધારી શકીએ. તો tan થીટા p આપણે આપાત કોણ જોઈએ છે. આપાત કોણ એ જ શું હશે તો કે વક્રીભૂત કોણ અથવા તો તમે એને શું કહી શકો બ્રુસ્ટર કોણ પણ કહી શકો. શું કહી શકો બ્રુસ્ટર કોણ. આનો મતલબ એમ થાય કે બ્રુસ્ટર કોણ જેટલા તમે આપાત કોણે બ્રુસ્ટર કોણ જેટલા આપાત કોણે તમે કોઈ વિકિરણ અથવા તો પ્રકાશને આપાત કરો તો પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ આ એકબીજાને હંમેશા કેટલા ડિગ્રી હશે 90 ડિગ્રી પર હશે. તો tan થીટા p તો આપણે જોઈએ છે. તો tan થીટા p ઇઝ ઇક્વલ ટુ n2 એટલે જે માધ્યમ પર આપાત થાય છે માધ્યમ કોણ છે તો કે કાચ. તો કાચની સપાટી માટે મ્યુ આપણે ધારીએ 1.5 ડિવાઈડ બાય n1 તરીકે કોણ હશે 1. તો થીટા p ઇઝ નિયર ઇક્વલ ટુ તમને કેટલા મળી જશે તો કે 57 ડિગ્રી થીટા p મળી જશે. બ્રુસ્ટર કોણ એક યાદ રાખજો આગળ હમણાં મેં લખેલો જ હતો ધ્રુવીભવન કોણ એ જ શું છે તો કે બ્રુસ્ટર કોણ છે. બીજો એક દાખલો જોઈએ. પ્રકાશનું એક કિરણ પાણીમાં ડૂબાડેલ ગ્લાસની પ્લેટ પર આપાત થાય છે. અહીંયા બહારનું માધ્યમ આમાં કાચની પ્લેટ પર જ આપાત થતું હતું પણ બહારનું માધ્યમ કહેવામાં આવ્યું નહોતું. અહીંયા બહારનું માધ્યમ શું થઈ જશે તો કે પાણી. જ્યારે આપાત કોણ 53 ડિગ્રીનો બને ત્યારે પરાવર્તિત કિરણ અને સંપૂર્ણ ધ્રુવીભૂત બને છે. એટલે આ જે કોણ છે એને આપણે શું કહી શકીએ તો કે ધ્રુવીભવન કોણ કહી શકીએ અથવા તો બ્રુસ્ટર કોણ પણ કહી શકીએ. તો કાચનો વક્રીભવનાંક શોધો. મ્યુ w 4/3 લેવાનું છે. ખૂબ સિમ્પલ છે. જુઓ તમે tan થીટા p ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે n2 ડિવાઈડ બાય n1. હું આકૃતિ ડ્રો કરી દઉં બંને માટે કોમન. આ માધ્યમ કયું થઈ જશે n2 બહારનું માધ્યમ શું થઈ જશે n1. આવી રીતે પ્રકાશ આવે છે અને આવી રીતે આ ખૂણો કેટલા ડિગ્રીનો હશે 90 ડિગ્રીનો. તો tan થીટા p એટલે આ મારા માટે શું થઈ જશે તો કે tan 53 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ n2 કાચનો વક્રીભવનાંક તો આપણે જોઈએ છે ડિવાઈડ બાય n1. અહીંયા બહારનું માધ્યમ શું હતું હવા. અહીંયા બહારનું માધ્યમ શું હશે તો કે તમે પાણીમાં ડૂબાડેલો છે તો આ કેટલું થઈ જશે તો કે 4/3. તો n2 ઇઝ ઇક્વલ ટુ 4/3 ગુણ્યા tan 53. tan 53 પણ કેટલા થાય તો કે 4/3 એટલે કેટલા મળે 16 ડિવાઈડ બાય 9. આટલો વક્રીભવનાંક કોનો હશે તો કે કાચનો હશે. તો આ હતું ધ્રુવીભવન. આમ તો ધ્રુવીભવન છે આપણે બે રીતે મેળવ્યું. એક ટુર્મેલિન પ્લેટની મદદથી ધ્રુવીભવનની ઘટનાનો અભ્યાસ કર્યો અને એક પરાવર્તનથી થતું ધ્રુવીભવનનો અભ્યાસ કર્યો. અને સિવાયની ઘણી બધી ધ્રુવીભવન મેળવવાની ઘટનાઓ છે. દાખલા તરીકે એક નિકોલ પ્રિઝમ કરીને છે
નિકોલ પ્રિઝમ છે કેનેડા બાલ્સમના ગમ વડે કેલ્સાઇટના બે સ્ફટિકને જોઈન કરીને બનાવેલો હોય આવી રીતે. નિકોલ પ્રિઝમ આપણે યાદ નથી રાખવાનું, તમારી ખાલી જાણકારી માટે છે. આ વચ્ચે કેનેડા બાલ્સમ નામનો ગમ, એનાથી આ બે સ્ફટિક જોઈન કર્યા હોય. આ ડિગ્રી કેટલા રાખેલા હોય તો કે 68 ડિગ્રી. હવે તમે અહીંયાથી જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને આપાત કરો છો, અધ્રુવીભૂત પ્રકાશ એટલે એની અંદર બંને ઘટકો હશે. જો હું ડોટ કરું છું અને સમાંતર સિગ્મા અને પાઈ બંને હશે, પછી અહીંયાથી જેવો આપાત થશે એવું અહીંયાથી આગળ નીકળી જશે અને અહીંયાથી નીચે નીકળી જશે. તો આ જે સંપૂર્ણ હશે આગળ નીકળે છે, આ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હશે, આ પણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત અથવા તો સંપૂર્ણ ધ્રુવીભૂત હશે. આ બંને સ્ફટિકના વક્રીભવનાંક છે એ અલગ અલગ હોય છે. આ વચ્ચેનો જે હોય એક પ્રકારનો પારદર્શક ગમ, જેને કેનેડા બાલ્સમ કહેવામાં આવે છે. તો આ કોના વડે તમે મેળવો તો કે નિકોલ પ્રિઝમ. તમારે યાદ નથી રાખવાનું. બીજી ઘણીવાર પ્રકિરણથી પણ આપણે ધ્રુવીભવન મેળવતા હોઈએ છીએ. દિવસ દરમિયાન સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ અધ્રુવીભૂત હોય અને અવલોકનકાર સુધી જે પ્રકાશ પહોંચે એ ધ્રુવીભૂત હોય. એટલે આવી રીતે ધારો કે આ સૂર્ય છે, આ યાદ નથી રાખવાનું. અલગ અલગ મેથડો છે ધ્રુવીભવન માટેની. અહીંયાથી જે પ્રકાશ બહાર નીકળે એની અંદર બંને ઘટકો હશે, સિગ્મા અને પાઈ. ધારો કે અવલોકનકાર અહીંયા આગળ છે તો અહીંયાથી પ્રકિર્ણન થઈ અને એની સુધી પહોંચે એમાં માત્ર એક જ ઘટક હશે કોઈ પણ. દાખલા તરીકે આપણે લંબ ઘટકનો વિચાર કરીએ. જો હું ડોટ ડ્રો કરું છું તો અહીંયા સુધી જે પહોંચે આ અવલોકનકાર છે, આ પ્રકિર્ણન થયું પ્રકાશના કિરણોનું, તો એને સુધી જે પહોંચે એની અંદર માત્ર એક જ ઘટક છે. તમે એને કેવો પ્રકાશ કહી શકો? ધ્રુવીભૂત પ્રકાશ કહી શકો. એટલે અધ્રુવીભૂત પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવવાની મેથડો ઘણી બધી અલગ અલગ હોઈ શકે. આપણે માત્ર ધ્રુવીભવનની ઘટનાનો અભ્યાસ બે મેથડ વડે કર્યો. એમાં એક ટુર્મેલિન પ્લેટ કે જેની અંદર આપણે માલસનો નિયમ ભણ્યા હતા, અને સેકન્ડ પરાવર્તનથી થતું ધ્રુવીભવન જેની અંદર આપણે બ્રુસ્ટરનો નિયમ ભણ્યા. તો આ બે નિયમ છે એ કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. સરખી રીતે લખી લો. વેવ ઓપ્ટિક્સની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. આમ તો ચેપ્ટરમાં કંઈ વિશેષ રહેતું નથી. જેટલી જરૂરિયાત હતી કોમ્પિટિટિવ એક્ઝામને લઈને એ બધી જ જરૂરિયાત છે એ મેં અહીંયા ઓનબોર્ડ તમને સમજાવી છે. હજુ તેમ છતાં કોઈ ડાઉટ છે તો મેં તમને કીધું તે પ્રમાણે તમે એની ટાઈમ મને પૂછી શકો છો. વર્કશીટ સોલ્વ કરતા હો તો એના ડાઉટ્સ પણ તમે મારી પાસે સોલ્વ કરાવી શકો છો. થેન્ક યુ.